क्षण कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। परमात्म प्रकाश में 201 नंबरना प्रवचन थी लईने 206 नंबर सुधीना सळंग 6 प्रवचनों वच्चे 3 प्रवचनों 65-66 ना हता, 3 प्रवचनों 77 ना हता। એટલે અશુચિ ભાવના સંબંધીના બધા ખાસ પ્રવચનો આપણે અત્યારે સાંભળ્યું છે। 2 પ્રવચનો, છેલ્લા 2 પ્રવચનો 205 અને 206, આજનો 206 નંબરનો પ્રવચન ગઈકાલ આ 77 ના છે અને એના પહેલા વચ્ચે 3 પ્રવચનો 65 ના આવ્યા, એના પહેલાનો એક પ્રવચન 77 નો હતો। એટલે 77 ના 3 પ્રવચનો અને 65 ના 3 પ્રવચનો, 6 પ્રવચનો 6 સ્વાધ્યાય, 145મી ગાથાથી 153 નંબરની ગાથા, જે ગાથા ઉપર આજે છેલ્લો પ્રવચન આજે આપણે સૌએ સાંભળ્યું। છેલ્લા 3-4 દિવસથી આપણે અપૂર્વ અવસર ઉપર સ્વાધ્યાય લીધો જ નથી। સળંગ આ બધા વ્યાખ્યાનોની જ ગુરુદેવશ્રીના પ્રવચનોની જ થોડીક બધી મીમાંસા કરીએ છીએ। પ્રવચનોમાં આવેલા વિશેષ પ્રમેયોની ચર્ચા આપણે કરીએ છીએ। બાકી તો જેટલું મથીએ, જેટલું સાંભળીએ, જેટલું વિચારીએ, વાગોળીએ એટલું ઓછું છે। અને આ બધું સાંભળવા પાછળનું પ્રયોજન એટલું જ છે જે આજે 153 નંબરની ગાથાના સમગ્ર પ્રવચનમાં વાત આવી। જ્યાં દુઃખ હોય, જ્યાં સુખ ન હોય, જ્યાં અશાંતિ હોય, જ્યાં શાંતિ ન હોય, એવા દેહમાં સત્પુરુષો કેમ કરીને રહે। ધર્મી કહો, સત્પુરુષ કહો, જ્ઞાની કહો, તેઓ આવા દેહમાં કેમ કરીને રહી શકે। પહેલી નજરે આ વાત બહુ સામાન્ય લાગે આપણને, પણ આમાં એક બહુ મોટો માર્મિક રહસ્ય ગુરુદેવશ્રીએ આજે કીધું। વ્યવહાર રત્નત્રય રૂપ રાગ, એમાં સુખ નથી, તો સત્પુરુષોને એમાં રહેવું કેમ ગમે। જો મૂળ ગાથામાં તો એમ લખ્યું છે કે દેહમાં સુખ નથી તો દેહમાં કેમ રહેવું ગમે। ગુરુદેવશ્રીનું વ્યાખ્યાન સાંભળીએ તો જ એનો બીજો રહસ્ય ખ્યાલમાં ધ્યાન હશે આપ સૌને। બધું પાના વાઇઝ બધું કાઢીને અહીંયા એક એક વાતની બધી નોંધ લેવા માટે નથી આપણી પાસે સમય, કેમ કે પછી અપૂર્વ અવસરનું જે મૂળ પ્રકરણ છે એ આપણું છૂટી જાય। પાના નંબર 319 ઉપર આ વાત ગુરુદેવશ્રીએ આજે કરી। બીજા ફકરામાં છે, રાગનું તો સ્વરૂપ નહીં પણ અલ્પગ્ન પણ એનું સ્વરૂપ નહીં। આ વાત કેટલી માર્મિક છે। કેટલા ઉલાળા મારવાના રાગના, વ્યવહારની ક્રિયાઓના। અમે ધર્મ કરીએ, અમારું ધર્મ છે। પરદ્રવ્ય સાથેની નિમિત્ત નૈમિત્તિક સંબંધની જ ક્રિયા છે ને, બીજું શું છે। કાલે ન કીધું પંચ પરમેશજી પણ અનાત્મા છે,
તારા માટે તો અદ્રવ્ય છે, અક્ષેત્ર છે, અકાળ છે, અભાવ છે. કેટલું કીધું ગઈકાલે. બધા વિષયોને આપણે વિચારીએ, રાગનું તો સ્વરૂપ નહીં, પણ અલ્પજ્ઞ પણ એનું સ્વરૂપ નથી. મને એમ થતું હતું કે ગુરુદેવશ્રી હમણાં બેનશ્રીનો ઓલો બોલ બોલશે, કંચન ને કાટ લાગે નહીં, હા, અગ્નિમાં ઉદય હોય નહીં, એ જે બોલે છે ને બોલ, એમ સ્વરૂપ અને સ્વભાવમાં અલ્પજ્ઞ રાગપણું હોય નહીં, અશુદ્ધિ હોય નહીં, આવરણ હોય નહીં, અલ્પજ્ઞપણું હોય. એમાં રાગ ન હોય એમ કહેતા અશુદ્ધિ આવકર્મ, અને આવરણ કહેતા દ્રવ્ય કર્મ, અને અલ્પજ્ઞ કહેતા પર્યાયગત પામરતા. ઈ ન દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને પર્યાય ની અલ્પજ્ઞતા ઈ ન હોય એમ કહેશે. પણ એ આવી ગયો આમ તો આમાં. એમાં જો બોલ્યા છે આગળ, એક બાજુ રાગ થી માંડીને પરદ્રવ્ય, એમાં ધર્મી કેમ રહે. મને તો ઓર એક વિચાર આવ્યો. સમયસારમાં 50 થી 55 નંબરની ગાથાઓ છે, 6 ગાથાઓ, 29 ભાવોની એમાં ચર્ચા છે. મને એમ થતો હતો ગુરુદેવશ્રી હવે એમ કહેશે કે વર્ણાદિથી માંડીને રાગાદિ ભાવોમાં આ 29 ભાવોમાં જ્ઞાની કેમ કરીને રહે. કેમ કે 29 ભાવોનો ઉકરડો, રાગાદિથી માંડીને ગુણસ્થાન સુધી, વર્ણાદિથી માંડીને માર્ગણા સ્થાન સુધી, આ બધા ભાવો 29 ભાવો. એવી જ વાત છે ને. તો એક બાજુ રાગ થી માંડીને પરદ્રવ્ય, એમાં ધર્મી કેમ રહે, જેમાં સુખ નથી, શાંતિ નથી, એ વ્યવહાર રત્નત્રયમાં કેમ રહે. બોલો, હવે વ્યવહાર રત્નત્રય ની વાત આવી. જો વ્યવહાર રત્નત્રય કોને હોય? સમ્યક દ્રષ્ટિને હોય કે મિથ્યા દ્રષ્ટિને હોય? બોલો તો. વ્યવહાર કોને હોય? સાચો વ્યવહાર સમ્યક દ્રષ્ટિને જ હોય ને. મિથ્યા દ્રષ્ટિને ક્યાંથી હોય? મિથ્યા દ્રષ્ટિને તો કાંઈ છે જ નહીં એની પાસે. તો સમ્યક દ્રષ્ટિને જે ભૂમિકા પ્રમાણે જે વ્યવહાર રત્નત્રય હોય, એમાં પણ ઈ કેમ રહે એમ બતાવો. હા, સમજો આપણે મુંબઈ જઈએ છીએ, ફટાફટ જવાબ આપો. મુંબઈ જઈએ છીએ, 50,000 ની ટિકિટ લીધી આપણે પ્લેનમાં. પ્લેનમાં જ બેઠા રહેવાનું કે પ્લેન માંથી ઉતરવાનું છે? ફર્સ્ટ ક્લાસ એસી ની ટિકિટ છે. હા, જે સેકન્ડ ક્લાસ ની ટિકિટ 500 માં આવે અને ઓલી 6,000 માં આવે. બતાવો, મુંબઈ પહોંચ્યા બાદ સેકન્ડ એમાં હોય તો ઉતરવાનું, એસી માં હોય તો નહીં ઉતરવાનું ને. ટ્રેનમાં બેસવાની તૈયારી હોય ને ત્યારે જ કલાકમાં, જો મુંબઈ પહોંચી જવાય તો કલાકમાં ઉતરી જઈએ. સમજાય છે? કોઈ મૂર્ખ હોય તો એ વિચાર કરે આપણા 23 કલાકના બધા એસી ના પૈસા ગયા. મૂર્ખ રાજ હોય ને તો એને મગજમાં આવે. ચડવામાં ઉતરવાના ભાવ છે કે નહીં? અરે મુંબઈની ક્યાં વાત કરો છો? મંદિરે દર્શન કરવા માટે આવ્યા હોય ને તો ઘડિયાળના કાંઠે આવ્યા હોય. 10 વાગે નીકળીએ છીએ, બસ 10:20 તો ઘરે પાછા 15 મિનિટમાં. તો અને ઘરે જઈને પછી જુએ ઘડિયાળમાં કેટલા વાગે ગયા હતા ને કેટલા વાગે પાછા આવ્યા. આપણી ધાર્મિક પ્રવૃત્તિમાં પણ નિવૃત્તિની કેવી ભાવના એમાં છુપાયેલી છે, વિચાર કરો. આપણું તો આજે તો બહુ ઝડપથી આવ્યા, 10 મિનિટમાં તો ભગવાનના દર્શન થઈ ગયા, ધર્મ થઈ ગયો બહુ મોટો. હા, તો તારી ધાર્મિક પ્રવૃત્તિમાં પણ નિવૃત્તિની ભાવના છુપાયેલી છે. પ્રવૃત્તિમાં પણ નિવૃત્તિની ભાવના છુપાયેલી છે. વ્યવહાર રત્નત્રયમાં કેમ રહે? છેલ્લી 15 મિનિટમાં તો ગુરુદેવશ્રીએ 7-8 વખત આ વાક્ય વાંચી ગયા. સત્પુરુષો કેમ રહે, સત્પુરુષો કેમ રહે.
રાગમાં કેમ રહે, વ્યવહાર રત્નત્રયમાં કેમ રહે, અધુરાશ અપૂર્ણતામાં કેમ રહે. હું હજી એક બે ત્રણ બાબતો તમને કહું છું. ચોથે જ બને રહેવું જોઈએ કે પાંચમામાં જવું જોઈએ? ગુણસ્થાનોની ભાષામાં પૂછું છું. પાંચમામાં જવાનું ને? અચ્છા, પાંચમામાં બેઠા રહેવાનું કે આગળ જવાનું? સમજાય છે? તો 12 વ્રત રૂપ પંચમ ગુણસ્થાનમાં જ કેમ રહે સત્પુરુષ. ચલો આગળ વધીએ. પાંચમામાં જ બની રહેવાનું કે સાતમામાં જવાનું? સાતમામાં જવાનું. સાતમામાંથી વળી પાછું ડાયવર્ટ થઈને છઠ્ઠામાં આવે. સત્પુરુષને છઠ્ઠામાં શોભે, છઠ્ઠામાં એને પાલવે નહીં ને? તો આગળ ક્યાં જવાનું? શ્રેણીમાં જવાનું. અચ્છા, તો શ્રેણીમાં જવાનું તો શ્રેણીમાં તો રહેવાનું ને? સત્પુરુષ ચોથામાં જ ન રહે, પાંચમામાં જ બેઠા ન રહે, છઠ્ઠા સાતમામાં જ બેઠા ન રહે, એમ શ્રેણીઓમાં જ અટકેલા ન રહે. તો ક્યાં જવાનું આગળ? 13માં જવાનું, અરહંત અવસ્થામાં. બરોબર ને? તો હવે ત્યાં ને ત્યાં જ તો બેઠા રહેવાનું ને? મને ઘણી વખત વિચાર આવે, સિમંદર ભગવાન અત્યારે નમો અરહંતાણમમાં છે ને, એને પૂછો કે તમે ક્યાં જવાની તૈયારી કરો છો? અંતર ચક્ષુથી જુઓ, સિમંદર ક્યાં જવાની તૈયારી કરે છે? એ નમો અરહંતાણમમાં જ બેઠા રહેવા માંગે છે કે નમો સિદ્ધાણમમાં જવાની તૈયારી કરે છે? તો આપણને નમો અરહંતાણમ, નમો અરહંતાણમ, નમો અરહંતાણમ કેટલી હોશ? એને કેટલી હોશ? જવાબ આપો બધાએ. સિમંદર ભગવાનને એ અરહંત દશામાં જ કેટલી મજા આવે છે એમ પૂછું છું. અરે જે સાક્ષાત અરહંત દશામાં છે એને એમાં મજા નથી, એને નમો સિદ્ધાણમમાં જવું છે. તો આપણે કેટલું ગાંડપણું છે? નમો અરહંતાણમ, નમો અરહંતાણમ. પાગલપણું નથી તો બીજું શું છે? નથી સમજાતું. તો એ ક્રિયાકાંડની કેટલી હોશો આપણને? સિમંદર ભગવાનને એ ગમતો હશે? પરમોદારિક દેહમાં રહે, ચાર ચતુષ્ટયથી સંપન્ન છે, એમાં ને એમાં પડ્યા રહેવું એને ગમે? એનો પુરુષાર્થ ચાલે છે કે નહીં બતાવો? સિદ્ધત્વને પામવાનો પુરુષાર્થ ચાલે છે કે નિરંતર? બોલો અનિતાબેન, સમજાતું નથી? કલકત્તા વાળા તમને પૂછું છું, સિમંદર ભગવાનનો પુરુષાર્થ ચાલે છે કે નહીં નિરંતર ત્યાં? હા ના કઈક તો બોલો. ગજબ કરો છો. અરે અનંત વીરના ધની છે ને, તો અનંત પુરુષાર્થ ચાલે છે ને સિદ્ધત્વને પામવાનો. તો સિમંદર પોતે સિદ્ધત્વને પામવાના પુરુષાર્થમાં છે, તો આપણને શેની હોશો? નમો અરહંતાણમ, નમો અરહંતાણમ, નમો અરહંતાણમ, નમો અરહંતાણમ. સત્પુરુષોને કેમ પાલવે, સત્પુરુષોને કેમ ગમે એમાં રહેવું, એમ આ બધી અપેક્ષાઓ સમજવું. હા, આંધળે આંધળું દળવું નહીં આપણે. જેમાં દેહ નથી, જેમાં સુખ નથી, જેમાં શાંતિ નથી, એમાં સત્પુરુષોને કેમ રહેવું ગમે, બસ એટલું જ. એમાંથી કેટલું બધું નીકળે છે. આમ વિષય ચાલે છે દેહથી ભિન્ન ભગવાન આત્માનું ભેદ જ્ઞાન. દેહની અશુચિતા અંગે તો ગાથાઓ ઘણી આવી, દેહની ભિન્નતાની બધી વાતો 2 દિવસથી બધી ચાલે છે. હા, પરમ દિવસે વગેરે 9 દ્વારની વાત આવી, દેહની મલિનતાની વાત આવી. આજે તો બધી પરાકાષ્ઠાની વાતો. હા, રાગ અલ્પગ્ન, વ્યવહાર રત્નત્રય, આ બધા ન રહે. ઝડપથી જુઓ, એક બે પ્રમેય આપને હું કહું, આમાંથી 2 જ પ્રમેય 2 મિનિટમાં જ પૂરું કરું છું. રજકણ તારા રખડશે જેમ રખડતી રેત, પછી નર તન પામી શીખ્યા ચેત ચેત નર ચેત. આના સાક્ષાત દર્શન આપણે સમગ્ર ભારત વર્ષમાં અત્યારે કરીએ છીએ.
10, 20, 5, 50 નહીં, જોત જોતામાં સેંકડોમાં અને જ્યોત જોતામાં હજારોમાં. ખ્યાલમાં આવે છે? હા, કેટલા વૈરાગ્યના પ્રસંગો છે. રજકણ તારા રખડશે જેમ રખડતી રેત. એમાં પણ એક વાક્ય બહુ સરસ આવ્યું ગુરુદેવશ્રીનું. હું ઘણી વખત આ કાવ્ય તો ગુરુદેવશ્રીના મુખેથી આપણે હજારો વખત સાંભળ્યું છે. એમાં દર વખતે કંઈક નવી વાત. જો આમાં શું નવી વાત કરી છે? જો આ તો રજકણ છે માટી, રજકણ તારા રખડશે જેમ રખડતી રેત. રેત ઉડે ને, આ ફૂ થઈને ઉડી જશે મસાણમાં. એ રાખ પણ આટલી નહીં થાય. એમાં પવન સરખો આવ્યો હોય તો ફૂ થઈને ઉડી જશે. આ તો માટી જળ ધૂળ તું ક્યાં, પછી નરતન પામીશ ક્યાં ચેત આત્માને ચેત. એમાં ઠરવું છોડી દે અને અહીં ઠર. જો આ વાક્યો જુઓ કેટલા સરસ છે. બ્રહ્મ વચનો છે આ. એમાં ઠરવું છોડી દે અહીં ઠર તો તને અશરીરી દશા પ્રાપ્ત થશે. અશરીરી દશામાં ઠર તો તને અશરીરી દશા પ્રાપ્ત થશે. રાગ અને શરીરમાં ઠર તો સંયોગી દશામાં તારે રખડવું પડશે. બસ આ 2 અને 2 4, 4 અને 4 8. મેં ક્યાંય કોઈ વ્યાખ્યા કરવાની જરૂર નથી. હા, અભ્યાસોને બધું એમાં ખ્યાલમાં આવી જાય. એક વાર તો મળદા ઉભા થાય એવી વાત છે. ગુરુદેવે આજે એવું કીધું. એક વાર તો મળદા ઉભા થઈ જાય. બોલો કેટલી આમ જોરદાર અને સચોટ વાતો છે આ બધી. એક બીજો પ્રમેય બહુ સરસ 319 પાના નંબર ઉપર છે. મુમુક્ષુ જે પણ શ્રોતા હોય એ બોલે છે કે અમૃત વાણી છે. બોલાય આ વ્યવહાર કરો ને આ કરો તે કરો, લોકોને આકરું લાગે તો શ્રોતા એ બોલે કે અમૃત વાણી છે. એની પ્રતિક્રિયા તમે જુઓ ગુરુદેવશ્રી. આવું છે, આવો વખત મળ્યો બાપુ, મનુષ્યનો ભાવ મળ્યો, વીતરાગની વાણી સાંભળવા ભેગું મળ્યું. જો મનુષ્ય ભાવ મળ્યો અને ભેગું તને વીતરાગની વાણી સાંભળવાનો યોગ મળ્યો. જેમ નથી કહેતા ઘઉં દળવા ગયા હોય તો લોટ મળે ભેગું ભૂસું મળે. અહીંયા કહે છે તને મનુષ્ય ભાવ મળ્યો અને ભેગું આ વીતરાગની વાણી સાંભળવા મળી. આટલે સ્થાને આવ્યો. શું કીધું? આટલે સ્થાને આવ્યો ને, હવે આવું ક્ષેત્રાંતર તારું થયું. જ્ઞાની ધર્માત્માઓના યોગ મળ્યા, તત્વ જ્ઞાન મળ્યું, જીનવાની મળી. પછી જો એક નાનકડો વાક્ય 2 શબ્દોનો, હર ને હવે. શું બોલે છે? પુસ્તકો ગ્રંથોમાં જોજો. બધાએ હું સાંભળું છું, હું બોલું છું એટલે નહીં જોતા. ગ્રંથોમાં જો તમે લોકો શું કહે છે ગુરુદેવ. ચોટ લાગી જાય અંદરમાં. પર ને હવે દુનિયાની જાણે, દુનિયા માને ન એની સાથે કઈ સંબંધ નથી. બોલો કેટલા આવા અસંખ્ય પ્રમેયો. આ આખો જે આજનો પ્રવચન છે, સ્વાધ્યાય છે, એમાં આવા બધા અદ્ભુત રહસ્યો. સત્પુરુષો કેમ ઠરે. છેલ્લી એક વાત કરું. ભરત ચક્રવર્તીનો દાખલો ગુરુદેવ લે. ભરત ચક્રવર્તીને સમ્યક દ્રષ્ટિ, કે આ સમ્યક દ્રષ્ટિની દશા એ હું જ્યાં છું ત્યાં આ નથી અને આ છે ત્યાં હું નથી. સમ્યક દ્રષ્ટિનો ઉદ્ગાર, ભરતનો ઉદ્ગાર. બાકી ગુરુદેવ બોલ્યા કે ભગવાન જે શ્રાવક કહે એ કોઈ દશા જુદી છે અને સાધુ જેને ભગવાન કહે એ કોઈ લાઈન જ જુદી છે. હું આજે એ વિષયને થોડો બહુ ટૂંકમાં જ પતાવું છું. બાકી જે લોકો પ્રવચન નથી સાંભળતા, નથી આવતા, ચક્રવર્તીનો વૈભવ ચૂકી જવાય છે. કદાચ મને થોડોક ભય પણ છે. પંડિતજી તો પછી બધું પ્રવચનની વાત કરે જ છે એટલે આપણે પછી શું આવવાનું, આવા લોભમાં નહીં રહેતા. જો મને આવો ખ્યાલ આવશે ને
તો હું પછી એક કે વાત નહીં કરું એમાંથી. છલ છે, આ માયાચારી છે. ગુરુદેવશ્રીનું પ્રવચન આપણે શું સાંભળવાનું? પંડિતજી તો પછી એની બધી વ્યાખ્યા કરે જ છે. હા, કદાચ કોઈ આવો વિચાર નહીં કરતા તો પ્લીઝ આવો વિચાર નહીં કરતા. ગુરુદેવશ્રીના શ્રી મુખેથી જે સીધે સીધી વાણી સાંભળો. હા, હવે તો નોરી બજાર જ છે ને, નવરાજ છે ને ઘરે, ત્યાં રખડવાનું બખડવાનું તો છે જ નહીં ને બહાર. રસોઈ પાણી આ તે જે કઈ ઘરની ઉપાધિ સ્વાધ્યાય પછી 10 પછી કરો. હા, પણ આવો માર્ગ ક્યાંક શોર્ટકટ શોધી નહીં કાઢતા. એ તો મેં મારા આનંદ માટે બધું રિપીટ કરું છું. વાગોળું છે ને, વાગોળું એ આનંદ છે. એટલે આ શોર્ટકટ માટે નથી. આ ટપકોઈ નથી, આ એક વાસ્તવિકતા છે. ઉદ્યમ અને પુરુષાર્થ બની રહેવું જોઈએ આપ. એટલે પ્લીઝ ખ્યાલ રાખજો. અને ત્યાં સુધી દોડી દોડીને આપણે આવી અનુભવી મહાપુરુષની વાણી સાંભળવી જોઈએ. સમયસારમાં એક કળશ આવે છે, બહુ સરસ. તીર્થંકરોની વાણી કેવી, જાણે કે કાનમાં અમૃત સ્રવે છે. અમૃત જ ઘોળાય છે. ખ્યાલમાં આવ્યું? એટલે ભાઈઓ અને બહેનો, આ તો અમૃતના ઘૂંટડા પાવવામાં આવે છે. તત્વજ્ઞાન. આળસ નહીં કરવો, પ્રમાદ નહીં કરવો. સંયમના હેતુથી યોગ પ્રવર્તના સ્વરૂપ લક્ષે જિન આજ્ઞાધીન જો, તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. પાંચમો છંદ, અપૂર્વ અવસર. બધી જ ચર્ચા આપણે પૂરી થઈ છે. કેવળ અનુસંધાન મેળવવા માટેની વાત કરું છું. આત્મ સાધક સત્પુરુષોના યોગની પ્રવૃત્તિઓ, મન વચન કાયાની પ્રવૃત્તિ સંયમના પ્રયોજને હોય, સંયમના હેતુથી હોય, અસંયમના પ્રયોજને ન હોય. કષાય આદિના પોષણ માટે એની પ્રવૃત્તિ ન હોય. ખ્યાલમાં આવ્યું? કહેવાનો અર્થ, આધિ વ્યાધિ અને ઉપાધિ. આજે હતો એક વિષય બિંદુ ગુરુદેવના પ્રવચનમાં. આધિ વ્યાધિ અને ઉપાધિ. શરીરે જે રોગાદિક હોય તે વ્યાધિ કહેવાય. આધિ એટલે માનસિક બધા રોગો, એટલે માનસિક વિભાવ ભાવો, પુણ્ય પરિણામના ભાવો બધા. અને સંયોગ સંબંધી જે કઈ જવાબદારીઓ છે, ઘર પરિવાર કે સમાજ અને બહારની બધી, સર્વિસ હોય, નોકરી હોય, ધંધો હોય, વ્યાપાર હોય, શેઠાઈ પદ એ ઉપાધિ છે, મંત્રી પદ એ ઉપાધિ છે, શિક્ષક પદ બહારની ઉપાધિ છે આજીવિકાની. પતિ પત્ની સ્ત્રી પુત્ર દીકરા દીકરી જમાઈ જેટલા જે કઈ બહારના બધા એને ઉપાધિ કહેવાય. જે માથે આવેલી નથી એમને ઓઢીને બેસી રહેવામાં આવ્યું છે. જે પરાને ઉપાધિ ઓઢવામાં આવી છે તે. ખ્યાલમાં આવ્યું કઈક? પરાને જેની ચાદરો આપણે ઓઢીને બેઠા છીએ, મારા વગર તો થાય નહીં. હવે કોરોનાના કાળમાં વિચારો કોના વગર શું થાય છે. કોણ બચાવનારા છે ને કોણ મરનારા છે. સ્વતંત્રતા ખ્યાલમાં આવે છે ને, સમ્રાટ મહાબલ સેનાની ઉસ ક્ષણ કો ટાલ સકેગા ક્યા.
ખ્યાલમાં પર્યાયનો સત્ય નજરોની સામે જ છે ને. તો આમાં એમ કહે છે સંયમના હેતુથી યોગ પ્રવર્તન, કે સંયમના હેતુથી યોગોનું પ્રવર્તન. બહુ ભાષા સરળ છે. આના પાછળનો મેં ગૂઢ ભાવ પણ આપ સૌને કીધું હતું. ગૂઢ ભાવ, યોગોની પ્રવૃત્તિ સંયમ માટે કરવાનું કે અસંયમ માટે કરવાનું, એ જીવના હાથમાં ક્યાં છે? એ અજીવ તત્વ છે કે નહીં? આજે 9 તત્વનો પણ એક બોલ આવ્યો હતો, અજીવ તત્વ, પુણ્ય તત્વ, પાપ તત્વ. હા, ઘણી વખત ગુરુદેવશ્રી કહે છે કે આનંદ તત્વ, ધ્રુવ તત્વ. 9 તત્વનો પણ બોલ આવ્યો. જો બધું યાદ આવે આપણને. અને આ તાત્વિક ખુલાસાઓ છે. કેવળ એક થાળીમાંથી બીજી થાળીમાં બાદામ ચડાવ્યા અને અક્ષત ચડાવ્યા અને રાગડા તાનીને પૂજા પતી ગઈ, એ પૂજાની પદ્ધતિ જ નથી વિકાસ કુમાર. એ પૂજાની પદ્ધતિ જ નથી. હા, ગુણાનુરાગનું નામ પૂજા છે. બાકી બધી અસદભૂત શરીરજન્ય નિમિત્ત નૈમિત્તિક ક્રિયાઓ છે. કાંઈ એમાં દાળિયા વળવાના નથી. મૌનની ભાષા છે ને મહાન હોય છે. રાગડા તાની તાનીને બોલી દેવાથી કઈ ન થાય. હા, અરે શુક્લ ધ્યાનનો પહેલો પાયો, બીજો પાયો, ત્રીજો પાયો પૂરો થાય, ચોથો આવે ત્યાર પછી તો કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય. શુક્લ ધ્યાનમાં આવું છે. તો સંકલ્પ વિકલ્પ રૂપ બહારના વિકલ્પોની તો વાત ક્યાં કરો છો? એ તો આલંબન રૂપ બધી ક્રિયાઓ છે. પણ એ ક્રિયાઓ એટલી આપણા માટે મહાન થઈ ગઈ, એમાં ધર્મની માન્યતા થઈ ગઈ. ઓહો હો, બહુ મોટો ધર્મ કર્યો આપણે કહેવાય. હા, ભાઈ તું ક્યાં પડ્યો પાથર્યો છે? વિચાર તો કરો. કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો, કરુણા ઉપજે કોઈ. આ વિચાર તો કરો. કરુણા ઉપજે જોય. ખ્યાલમાં આવે છે બધાને? હા, ક્રિયાઓમાં ધર્મ બુદ્ધિ જીવને તત્કાળ થાય. હું હજી એક પ્રશ્ન પૂછું આપશે, બહુ હૃદયથી બધા પૂછું. બધાને કાશી વિશ્વનાથ વાળા પૂછું, બધાને પૂછું. ગીતાબેન પટેલ પૂછો એક પ્રશ્ન. જજો. હા, 2 સવાલ પૂછું છું. 2 સવાલ. વિકાસભાઈ, વિકાસભાઈ સાંભળો છો? જે દિવસે આપણે પ્રક્ષાલ ન કર્યું, તે દિવસે એવું લાગે કે જાણે કે ધર્મનો મોટો કામ ન કર્યું. એક વાત. બીજી વાત, જે દિવસે ભગવાનના દર્શન ન કર્યા હોય, તે દિવસે એમ થાય કે ઓહો, ધર્મનો બહુ મોટો કામ છૂટી ગયું. ત્રીજો મારો પ્રશ્ન છે, જે દિવસે સ્વાધ્યાય નથી હોતો, ગુરુદેવને નથી સાંભળતા, તત્વ નથી સાંભળતા, તે દિવસે મિસ થાય છે કે સ્વાધ્યાય છૂટી ગયો આપણો? તો મારો પ્રશ્ન જ છે, સ્વાધ્યાય છૂટી જાય તો પેટનું પાણી નથી હાલતું, અને દર્શનની ક્રિયા છૂટી ગઈ તો એવું લાગે કે ઓહો, ધર્મનો મોટો કામ છૂટી ગયો. એનો અર્થ નથી ખ્યાલમાં આવતું કે ક્યાંક વ્યવહારાભાસની દુર્ગંધ પડેલી છે? પકડાય છે વાત? સમજાય છે? હા, એટલે જ અશ્વિનભાઈ કહે છે ઘરે બેસીને કરો. ઘરે કરો ને સ્વાધ્યાય, શાંતિથી બેસીને 2 કલાક 3 કલાક. ઘરનાને પણ એક આશ્વાસન મળે. જો આ કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, એનો પળે પળે આપણે ભેદ જ્ઞાન કરવાની જરૂરત છે. મારા માટે પણ અને આપ સૌને માટે. ખ્યાલમાં આવ્યું બધાને? ગુરુદેવ શ્રી નું પ્રવચન છૂટી જાય તો આપણને તરત નથી થતું.
અરે રે આજે ચક્રવર્તીની સંપદા છૂટી ગઈ. બસ પૂરું થઈ ગયું. આજે છઠ્ઠો પ્રવચન હતો. હવે જો સમય અને સંજોગો હશે ને ઘરે તો આ સળંગ 6 પ્રવચનો ફરી એકવાર સાંભળો. અશુચિ ભાવનાનો વાસ્તવિક સ્વરૂપ ખ્યાલમાં આવે, દેહની ભિન્નતાનો સ્વરૂપ ખ્યાલમાં આવે. યુગલજી બાબુજીની એક બહુ સરસ પંક્તિ છે, એક્ઝેક્ટ તો યાદ નથી આવતી, પણ એનું કેવું એવું છે, देह भिन्न है आत्म भिन्न है, देह भिन्न है आत्म भिन्न है, यह पहचान लो, बाकी सारा ज्ञान पिटारे में बंद कर. આ 6 પ્રવચનોનો સાર શું સમજાણું? રાધિકા વાળા ખ્યાલમાં આવે છે? માથું છે ને, માથું આમ ખાલી થઈ જાય. देह भिन्न है आत्म भिन्न है, यह पहचान लो, बाकी सारा ज्ञान पेटी में बंद कर. મને સમય સાર આવડે, મને પ્રવચન સાર આવડે, એ આવડતની વાત, એ આવડતની હૂંફ ને તો તું પહેલા આભેરાઈ ઉપર મૂકી દે. ખ્યાલમાં આવ્યું? એટલે સંયમના હેતુથી યોગોને પ્રવર્તવું એ ક્યાં જ્ઞાનીના હાથમાં છે? બતાવો. મારો એ પ્રશ્ન છે. જો હજી એક અઘરી વાત પૂછું છું, ક્ષયિક સમ્યક દ્રષ્ટિ હોય એના હાથમાં છે કે ક્ષપક શ્રેણી ચડશે કે ઉપશમ શ્રેણી ચડશે? બોલો. એ ઉપશમ શ્રેણી ચડી જાય, ચડી જાય. ચારિત્ર મોહની ને દબાવતો જાય તો ઉપશમ શ્રેણી ચડે. એને ખ્યાલમાં આવે, અરે રે આ તો અમે સંજ્વલનની શેષ પ્રકૃતિને દબાવતા આવ્યા. બેસીને રડે નહીં, એને કઈ અણગમો નહીં થાય. અમે તો જવા માંગતા હતા ક્ષપકમાં 10મે થી સીધા 12માં, આ તો ખોટા રસ્તે આપણે ચડ્યા નથી. ઘણી વખત આપણે બાઇક લઈને નીકળ્યા હોય, ક્યાંક બંધ શેરીમાં ગરી ગયા હોય, કેવું મોડું બગડે, જાણે 3 ખંડને હારી ગયા હોય. એવું લાગે જાણે કે 1000 રૂપિયાનું પેટ્રોલ આપણો બળી ગયો હોય એમ. પડવું પાપ નથી, પડ્યા રહેવું પાપ છે. સમજાણું શું કીધું? હા, ચડ્યા તો ચડ્યા. રસ્તો તો ઈ છે ને, 11માંથી આવ 10માં, આવ 9માં, આવ 8માં ને આવ 7માં, વળી પાછું ત્યાં બીજી દુકાન માંડો ક્ષપક શ્રેણી. રાજમાર્ગ તો એક જ છે. અને સડસડા ચડી ગયા તો ચડી ગયા. અંતર મુહૂર્તમાં તો 12મો આવે. 8માં ચડ્યા ન ચડે, જો ચડ્યા કહેતા તો 12મો આવી જાય, 13મો આવી જાય. જોતામાં તો રહી હે અનંતાનંત, યથા તથા શિવ પરિણમે, સિદ્ધત્વને પામી જાય. સંયમોને, સંયમના પ્રયોજને યોગોની પ્રવૃત્તિ કરવી એ ક્યાં પોતાના હાથમાં છે? એ તો સહજ વ્યવહારની દશા છે. પણ એક વ્યવહાર પુરુષાર્થ પરક આ ભાષા છે. સ્વરૂપ લક્ષે જિન આજ્ઞા હીન જો, સ્વરૂપના લક્ષ્ય જિન આજ્ઞાને આધીન રહો. જો આ મેં કીધું તું, હાથીને કાબુમાં રાખવા માટે અંકુશ તો જોઈએ જ. ખ્યાલમાં આવ્યું? હા, આજે ગુરુદેવે એક બહુ ભયંકર દાખલો આપ્યો તો ખબર? સાંભળવામાં આપણને ઘીન આવે. મૈસૂબ હો મૈસૂબ, મૈસૂબમાં બીજો હડેલ ગધેડાનો માંસડો એમાં ચોંટાડેલો હોય. બોલો, આ કહીને શું કહેતા હતા? એમ ભગવાન આત્મા આનંદનો કંદ ઈ મૈસૂબ છે.
એમાં રાગ સાથેની સંગતિ, પુણ્યના પરિણામ સાથેની સંગતિ તો હડેલા માંસ ગધેડાનો છે. કેવી આકરી શૈલી છે. હા, દ્રષ્ટાંતોને દેવાની પણ પદ્ધતિ કેવી સરસ છે. લાગે એને લાગે, હા, બેન શ્રીના શબ્દોમાં કહીએ કે વાગે એને વાગે, એમ. લાગે એને લાગે. ખ્યાલમાં આવે છે? બહુ 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 જેને કે કાન પાકા કરીને આપણે ગુરુદેવ શ્રીના પ્રવચનમાં બેસવું જોઈએ. યાદ રાખજો. કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, ક્રિયાનો કેટલો આગ્રહ હોય છે બહાર. બહુ અદ્ભુત છે ભાઈ, બહુ અદ્ભુત છે. હા, ખ્યાલમાં આવે છે? યાદ રાખજો. ખૂબ ઉપયોગ ને એકાગ્ર કરીને આ બધા પ્રમેયો સાંભળજો. હા, સ્વરૂપ લક્ષે જીન આજ્ઞા આધીન. જો સાંભળો, એક વાક્ય બોલો છો. પંચ પરમેષ્ઠીની આધીનતા પરાધીનતા માટે નથી, સ્વાધીનતા માટે છે. ફરીથી પંચ પરમેષ્ઠીઓની આગમની, જિનાગમની, જિનેન્દ્ર ભગવંતોની આજ્ઞાની આધીનતા પરાધીનતા માટે નથી, સ્વાધીનતા માટે છે. શું સમજાય છે? ત્રીજી વખત બોલું છું. દેવ શાસ્ત્ર ગુરુની પંચ પરમેષ્ઠીઓની જે આધીનતા છે, એમની નિશ્રામાં, એમની આજ્ઞામાં જે રહેવાની વાત છે, એ સ્વાધીનતા માટે છે, પરાધીનતા માટે નથી. સ્વરૂપ લક્ષે કીધું ને, સ્વરૂપ લક્ષે. એ સ્વરૂપ લક્ષે એટલે મારી સ્વાધીનતા, મારી આત્મહિતની મુખ્યતા એ છે. ડોક્ટરની સલાહ શું કહેવાય એને? ગુજરાતીમાં શબ્દ આવે છે નજર હેઠળ. નજર હેઠળ કહેવાય ને. બોલો, નતો દાખલો આપ્યો તો આપ સૌને મેં હમણાં 4-5 દિવસ પહેલા. બહુ દાંત કાઢતા હતા આપ સૌ, હસતા હતા. બોલો, વેક્સિન લીધા બાદ અડધી કલાક ધરાર ત્યાં જ બેસાડ્યો. મને બતાવો, એ પરાધીનતા છે કે સ્વાધીનતા છે? એમાં કોનું ભલાઈ છે? ડોક્ટરને કઈ મળવાના છે 1000, 2000, 5000 રૂપિયા મળવાના છે એને? અરે ક્યાંક અડધી કલાકમાં ઊંધું ચત્તું થાય તો તારો બીજો ઈલાજ અમે કરશું. ખ્યાલમાં આવે છે? હા, અચ્છા, સિગ્નલ હોય છે, સિગ્નલ ચોરાહા ઉપર. રેડ સિગ્નલ આવે એટલે મોડું બગડે, પણ એમાં ભલાઈ કોની છે? હા, કોઈ દી આપણને આમ રિયલાઇઝ થાય? વિકાસભાઈ, રેડ સિગ્નલ આવે એટલે મોડું બગડે આપણું. ગ્રીન આવે એટલે જાઓ, કરો, મરો, જાઓ. ગ્રીન સિગ્નલ એટલે ઈ જાઓ, જ્યાં જવું હોય જાઓ. અને રેડ સિગ્નલ થોભો, ઉભા રહો. તો મને બતાવો, જયારે પ્રવાસ કરીએ છીએ, રસ્તો ઓળંગીએ, તો રેડ સિગ્નલ ની આત્મ આધીનતા, રેડ સિગ્નલ ની આધીનતા, એમાં ભલાઈ આપણી છે કે નહીં? પેલા હા પાડો કે ના છે કે નહીં? એમાં સરકારને કઈ હોશ છે? વિચાર તો કરો તમે. આ બધા વ્યવસ્થા કેવી છે બધી સામાજિક રીતે? આપણે વિચાર. અચ્છા, કાર હોય ને, કાર, આપણી કાર ગાડીને 2 હેડલાઇટ હોય, એક લેફ્ટ એક રાઈટ. આમ તો એક એમાંથી ચાલુ કરે તો હાલે ને? રાત્રે જઈએ તો 2 માંથી એક, આપણો ખર્ચો બચી જાય, બેટરી બચી જાય ને. અચ્છા, પાછળ તો કઈ આપણે જોવા પણ હોય નહીં, તો પાછળના લાઈટ, રેડ લાઈટ નો તો કઈ અર્થ નથી ને. તમે વિચાર કરો, એ ગાડીને આગળ પાછળ ફરતે, ઓલો દર્પણ હોય ને, આરીસો હોય, આરીસો ત્યાં પણ હોય છે ને, ઓલો ઝીરો બલ્બ જેવું, સાઈડમાં પણ હોય, ઇન્ડિકેટર હોય. બોલો, એ બધા
સિગ્નલ્સ જે છે એ પોતાની ભલાઈ માટે છે કે નહીં? હા, તો મોદી સાહેબ એક વાક્ય બોલે છે, દવાઈ ભી और કડાઈ. કાલે બોલ્યા હતા ને, કાલે સાંભળ્યું હશે બધા, દવાઈ ભી કડાઈ ભી. તો મને તરત જ મગજમાં યાદ આવ્યું, દવાઈ એટલે દ્રવ્યાન યોગ, કડાઈ એટલે ચરણાન યોગ. નહીં સમજ્યા? દવાઈ એટલે મૂળ તત્વનો ઉપદેશ, ભેદ જ્ઞાન. કડાઈ એટલે બરાબર જે કાંઈ હોય એ કડાઈમાં, એ બધું ચરણાની, એટલે તારી ચર્યા, એ બધું જોઈએ. હા, ખ્યાલ સમજાય છે? કાશી વિશ્વનાથ વાળાને નથી સમજાતો? હા હા, સમજાય છે ને કાશભાઈ? દવા લઈ લીધી એટલે કઈ ખુલ્લેઆમ નહીં. અરે આ બબ્બે શું કહેવાય વેક્સિન, બબ્બે વેક્સિન લીધેલા ડોક્ટરો પણ મરણ પથારીએ છે. ડોક્ટર લોકો, સામાન્ય નાગરિકોની તો વાત શી કરી. જો મને ખરેખર ઈ બહુ ગમ્યું, દવાઈ પ્લસ કડાઈ કેમ? એટલે તું દ્રવ્યાન યોગ ભેદ જ્ઞાનની દવા લઈ લીધી છે, એનો અર્થ મોક્ષ માર્ગની ટિકિટ તને મળી ગઈ છે એમ નહીં. તારે ખાન પાન આદિકનો વિવેક ભાન તો રાખવું જ પડશે. ધીસ ઇઝ કડાઈ. કડાઈ ફોર ચરણાન યોગ, દવાઈ ફોર દ્રવ્યાન. સમજાય છે? હા, इसका આનું નામ છે સ્વરૂપ લક્ષે जिन આજ્ઞા આધીન. કેવા ન્યાય છે આમાં? ન્યાય, આમાંથી ન્યાય બધા નીકળે છે. હા, ગજબ ગજબ નો લોજિક છે. એટલે જ તો 4 અણયોગો છે ને, એટલે જ તો 4 અણયોગો છે. બહુ અદ્ભુત છે, બહુ અદ્ભુત છે. હા, એટલે જ કીધું ને, ઓલો હાથીનો દાખલો આપ્યો. હાથી છે, શક્તિશાળી છે, નો પ્રોબ્લેમ, પણ શક્તિશાળી હોવા છતાં ગાંડપણું ન થાય એના માટે શું જોઈએ? અંકુશ. એ ચરણાન યોગની દોરી છે. ખ્યાલમાં આવ્યું? એ તો સ્વૈરાચારી વૃત્તિ કર્યા વિના નહીં રહે. અત્યારે આપણી પાસે સમય નથી, નહીં તો તમને વાઘમાંથી, ઘોડામાંથી, કૂતરામાંથી, ગધેડામાંથી કેવા કેવા ગુણો શીખવા જેવા છે, એ કવિઓએ લખ્યા છે આપણા સાહિત્યમાં. બહુ સરસ છે, વાંચવા જેવું. અત્યારે સમય નથી એટલે આપણે આ વાત આગળ વધીએ. તો સ્વરૂપ લક્ષે जिन આજ્ઞા આધીન જો. जिन આજ્ઞાની આધીનતા, વાક્ય મેં કીધું તો યાદ રાખજો. પંચ પરમેષ્ઠીઓની આજ્ઞા, અરે જિનાગમની આજ્ઞા પરાધીનતા માટે નથી, સ્વાધીનતા માટે છે. અને ગજબની વાત, સ્વાધીનતા સાધતા સાધતા જ્યારે સ્વભાવ અને સ્વરૂપનો અવલંબન થઈ જશે, ત્યારે એ પંચ પરમેષ્ઠીનો આશ્રય પણ છૂટ્યા વિના નહીં રહે. ખ્યાલમાં આવ્યું? એક આ જે છે ને, આ એ હમણાં આનો મેં વિશેષ વાંચન ચાલુ છે, બુદ્ધજન સત્સઈ. 700 750 આમાં કાવ્ય છે. હિન્દીના બધા દોહરાઓ છે. કવિ બુદ્ધજન જે આપણા, વીતરાગ સર્વજ્ઞ હિતંકર ભવિજન કી અવ પૂરો આશ, જે કાવ્ય જેમણે લખ્યું છે, એક દોહો આમાં આવ્યું છે. હમણાં પરમ દિવસે જ મેં વાંચ્યું કે જ્ઞાની અને અજ્ઞાનીઓ વચ્ચે ફેર શું? ખબર શું લખ્યું છે એને? કે ધન, સંપત્તિ, શક્તિ જ્ઞાની પણ કમાવે અને અજ્ઞાની પણ કમાવે. સાંભળજો, બહુ સરસ વાત કરી છે. કોઈ દી ન સાંભળ્યું હોય એવી અપૂર્વ વાત છે. મેં પણ વાંચીને ચોંકી ગયો. એમાં એવું લખ્યું, જ્ઞાની પણ ધન કમાવે, અજ્ઞાની પણ ધન કમાવે,
જ્ઞાની પણ શક્તિનો સંચય કરે, અજ્ઞાની પણ કરે. પછી લખ્યું જ્ઞાની પોતાનું કરીને પછી ઈ ધનને પણ છોડે, શક્તિને પણ છોડે, પણ અજ્ઞાની તો એમાં ને એમાં ખૂચે રહે. પછી 7 પેઢી ખાય તોય ખૂટે નહીં, તોય હજી કમાણી કમાણી કમાણી. એમાં એમાં સમજાવવા શું માંગે છે? એમાં સમજાવવા એ માંગે છે ઈ આ સ્વરૂપના લક્ષ્ય જેના આજ્ઞાને આધીન તારે રહેવું જોઈએ, પણ જ્યાં સ્વાધીન સ્વતંત્રતા તારી મળી જાય ત્યારે ઓલી પરાધીનતા પણ તારી હવે કાયમને માટે છૂટી જાય છે. ન્યાય સમજાણું? ન્યાય. ધંધા માટે ધંધો કે મારા માટે ધંધો? કે ધંધા માટે આપણે? કેવી અદ્ભુત વાત છે. હું તમને આ સ્લાઇડ બનાવીને મોકલીશ તમને બધાને. એટલું સરસ જ્ઞાની અને અજ્ઞાની વચ્ચે. હા, બહુ અદ્ભુત છે, બહુ અદ્ભુત છે. હા, કેટલા વિચારો આવવા જોઈએ આપણને. ચિંતન ચિંતન. હા, તમને મેં એક દાખલો આપ્યો તો ખબર છે ભાઈ વિકાસભાઈ, તમે સાંભળ્યું હશે. એક મુમુક્ષુ ભાઈ દિલ્હીમાં ગુજરી ગયા, હવે વર્ષો પહેલાની વાત છે. ગુરુદેવશ્રીના કાળે, ગુરુદેવશ્રીના કાળે હતા. ગુરુદેવશ્રીના પાકા ભગત હતા. ગુરુદેવશ્રીનું સાંભળીને, આ તત્વ સાંભળીને, આપણી આ આધ્યાત્મિક પદ્ધતિ સાંભળી એટલા બધા વિરક્ત થયા. એની દુકાન હતી શેની? ખાંડની. ખાંડની દુકાન નહીં, ખાંડના ખાલી કોથળાની. ખાલી કોથળા વેચે અને એ દિવસમાં 100 કોથળા વેચે. એ કોથળા, ખાલી કોથળા લઈ આવે હોલસેલ ભાવે, અને દરેક કોથળે જે કઈ 10 રૂપિયા 15 રૂપિયા જે ફાયદો હોય, એ 100 કોથળા વેચવાનો એનો નિયમ. એ કલાકમાં વેચાય કે 2 કલાકમાં વેચાય, જ્યારે વેચાય જાય શટર બંધ કરીને ઘર ભેગા થઈ. એ હમણાં ગુજરી ગયા, કેટલાક વર્ષ પહેલા. ગુરુદેવશ્રીના કાળે હતા. બોલો, આજીવિકા તો એની પણ થઈ ને, રોટલા તો એને પણ મળ્યા ને. હા, ગુરુદેવ નથી કહેતા દાણે દાણે पे लिखा होता है खाने वाले का नाम? હા, વિચાર કરો. સ્વરૂપના લક્ષ્ય, આત્મભેદ વિજ્ઞાનના લક્ષ્ય જેના આજ્ઞાની આધીનતા હોય, પણ એ પરાધીનતા માટે નથી, સ્વાધીનતાના શંખનાદ કરવા. તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં. જો તરત જ લખ્યું છે. અમે આધીનતામાં રહીએ, જિનેન્દ્ર ભગવંતોની આધીનતામાં, પણ તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં. ભૂમિકા પ્રમાણે તે પણ છૂટે, અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જો. એનો જ વિસ્તાર પછીના છંદમાં છે. પંચ વિષયમાં રાગ દ્વેષ વિરહિતતા. અરે ભૂમિકા છે એટલે ભૂમિકા પ્રમાણે વિષય હોય, પણ વિષયમાં રાગ અને દ્વેષનો વિસ્તાર ન હોય. શું કીધું? હા, ઓલા મુંબઈના ભિખારીનો દાખલો આપ્યો તો હમણાં 3-4 દિવસ પહેલા. એટલા 35-40-46 લાખ રૂપિયા મળ્યા એને. વિકાસભાઈ, છાપામાં તમે જોયું હશે, મોબાઈલમાં પણ આવ્યું હતું, એને ફોટા આવ્યા હતા. બેંકના કર્મચારીઓને 6-7-8 કલાક લાગ્યા એના ચિલ્લર પૈસા બધા ગણવા માટે. કોથળામાં ભરીને રાખ્યા. બોલો, ઝૂંપડીમાં. એ કોરોનામાં જ મરી ગયો. પછી કોણ છે એમ ગોતતા ગયા તો એને ખબર પડી કે એની ઝૂંપડીમાં એસી, અને એની ઝૂંપડીમાં બધા નોટોના બંડલ, લાખો રૂપિયા. બોલો, ઈ લાખોપતિ છે કે ભિખારી છે? એ લાખો છે એનું ભાન ક્યાં? હા, ભિખારી છે ને. શુક્રવાર શનિવાર આપણે જે વિશેષ સ્વાધ્યાય લઈએ છીએ ને, એના ક્રમમાં એક વખત હું તમને કરોડપતિ રિક્ષાવાળાની વાર્તા કરીશ. કરોડપતિ રિક્ષાવાળાની બે દિવસ થશે, બે લેક્ચર થશે. કરોડપતિ રિક્ષાવાળા અને વળી પાછા
કરોડપતિ. બોલો બોલો, ભિખારી ઓલો કરોડપતિ છે કે લાખોપતિ છે કે ભિખારી છે? કોણ છે બધા? હા, પ્રભુતાનું ક્યાં ભાન છે? એમ તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી. કીધું પંચ વિષયમાં રાગ દ્વેષ વિરહિતતા. પાંચ વિષયો છે, પંચેન્દ્રિયના વિષયો છે, પણ રાગ દ્વેષ નો વિસ્તાર ન હોય. હા, એ આ ભક્તિ છે ને આપણે નિર્ગ્રંથોं का मार्ग. पंच इंद्रिय का विस्तार नहीं जिसमें वह देह ही परिग्रह है. નિયમસાર. નિયમસારના દરેક અધિકારમાં અંતે આવેલી પંક્તિ. દેહ છે ગાત્ર માત્ર પરિગ્રહ. પંચેન્દ્રિય વિસર્વર્જિત ગાત્ર માત્ર પરિગ્રહ. પાંચ ઇન્દ્રિયોનો ફેલાવ જેમાં નથી એવો દેહ. અહીંયા એ વાત કરે છે કે પંચ વિષયમાં રાગ દેશ વિરહિતતા. પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ. જો પાંચ પ્રમાદમાં મનને ક્યાંય કોઈ પ્રમાદે ન રહે અને ક્ષોભ પણ ન રહે, રાગ દ્વેષ ન રહે. સાવ શાંતિ 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 શાંતિ. એ આપણે તત્વાર્થ સાર મેં આપ સૌને સંભળાવ્યું હતું. તત્વાર્થ સાર નરક ગતિના બધા કારણો, 20 કારણો સંભળાવ્યા નહોતા? 18-20 બધા કારણો. એ મનુષ્ય ગતિના બહુ જબરદસ્ત કારણોની નોંધ એમાં લીધી છે. મનુષ્ય ગતિ કોને બનાય? પરિણામોમાં સરળતા હોય, શીલવાન હોય, સંયમ હોય, સદાચારી હોય. ઘણા બધા 16, 17, 18 એવા કારણો આપ્યા છે. તત્વજ્ઞાનનો લોપ ન કરે, સાધુની મર્યાદા પાળે, વ્રત સંયમમય જીવન હોય, સંતોષી જીવન હોય, એવું બધું ઘણું બધું એમાં આપ્યું છે. આચાર્યોએ કેટલું જરીક લખેલું એમાંથી કેટલું બધું કાઢે. હા, દ્રવ્ય ક્ષેત્રને કાળ ભાવ પ્રતિબંધ વર્ણ. દ્રવ્યનું બંધન, ક્ષેત્રનું બંધન, કાળનું બંધન. આમાં તો ઘણો દરિયો ભરેલો છે. જો આપણા કોઈ સગા મુંબઈમાં રહેતા હોય, અહીંયા આપણે વાત કરીએ, તમારું મુંબઈ તો બહુ ખરાબ, અમારું રાજકોટ બહુ શાંતિ. આટલું બોલ્યા આપણે, વિકાસભાઈ, તમે બેનને બોલ્યા હશો હજારો વાર. આમાં શું થયું? આમાં રાગ અને દ્વેષના પરિણામ થયા. રાજકોટના વખાણ અને મુંબઈની માયાનગરીના ઉઠા ફટક પ્રત્યે દ્વેષ. બોલવામાં પણ આપણે આવી રીતે જાણે અનજાણે રાગ દ્વેષના સંસ્કારો દ્રઢ થાય છે. હજી સાંભળો, ઓહો હો, જો ને ખરા કેવા દિવસો આવ્યા. આવું બોલ્યા ને આપણે, કેવા દિવસો આવ્યા. બોલવામાં જયારે આવો અણગમો છે તો વિચારમાં કેટલો અણગમો હશે. વિચારો આ વાતો. હા, કેટલું અઘરું છે. એટલે જો હરતા ફરતા રાગ દ્વેષથી બચવું કેટલું અઘરું છે. ઓળેથી ભલે ને અણગમો અને ગુસ્સો ન થાય, હા, પણ એ રાગ દ્વેષના સંકલ્પ વિકલ્પો કેટલા થાય. હા, સમજાય છે? આ બધું ઘણું જેને કહે ને કે વિચારવા જેવું છે. આ બધું બહુ જીવનમાં પ્રેક્ટિકલી આ બધું સમજવાનું. દ્રવ્યનું બંધન નહીં, ક્ષેત્રનું બંધન નહીં, કાળનું બંધન નહીં. હા, જે હશે અપવિત્ર પવિત્રો વા. જો પૂજામાં આપણે બોલીએ છીએ કે નહીં, અપવિત્ર પવિત્રો વા સુસ્થિતો દુસ્થિતો પીવા ધ્યાયેત પંચ નમસ્કારમ સર્વ પાપે પ્રમોચ્યતે. છે બધા વિચારો આવે છે. એ આ બધા અપૂર્વ અવસર જેવા કાવ્યો વિચારીએ તો આપણને યાદ આવે. મને કાલે આખો દિવસ વિચાર આવ્યા. વિભાવ ભાવોથી રહિત થા, એમાં આવ્યું ને, એમાં શલ્યોની વાત આવી. પેલા લેશાઓની વાત આચાર્ય લીધી. કૃષ્ણ લેશા, હા, કૃષ્ણ લેશા, નીલ લેશા, કાપોત લેશા, અશુભ લેશાઓને વિભાવના સંદર્ભમાં લીધું. વિચરવું ઉદયાધીન પણ વિત લોભ જો. હા, ઉદયાધીન વર્તવાનું થાય પણ અણગમો નહીં.
ઉદયાધીન વર્તવાનું થાય, પણ અણગમો નહીં. જો ને ઘરમાં આપણે બંધાયેલા છીએ, ક્યાંય નીકળી નથી શકતા. આ ઉદયાધીન સ્થિતિ છે, અણગમો નહીં કરો. ખ્યાલમાં આવ્યું? ચલો, સમય પૂરો, આપણે વિરામ લેશું. એ કાવ્યોને આધારે આજે અપૂર્વ અવસરના છંદો ફરીથી રિપીટ કર્યા. બહુ સરસ મજાના ભાવવાહી બધા કાવ્યો છે. થોડાક અડધી કલાક આનો સ્વાધ્યાય લીધો અને અડધી કલાક પરમાત્મા પ્રકાશ ગાથાઓને આધારે સ્વાધ્યાય લીધો. વિશેષ પછી લેશું. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। हे जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो